જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? હમણાં આપણે દિવાળી આવશે, જોકે પરબની શરૂઆત થઈ ગઈ છે, આપણા તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વરસ. મિત્રો, પરબ આવે અને જાય, તહેવાર આવે અને જાય. એ તહેવારની અંદર આપણે લેવાતા દિવાળીની અંદર દીવા, ચિરોડી, કલરો, રંગ રોગાનો. મિત્રો, આની જરૂરિયાત કેટલા દિવસ આપણને? 2-3 દિવસ. આપણે કોઈ પણ પૈસાની ગણતરી કર્યા વગરના એવા ઘણા પરિવારો, 50% આપણા પરિવારો છે કે 5, 25, 10, 50, 100 ની આપણે કોઈ પણ કિંમત નથી. માવા ફાકી માય આપણે એમને વાપરી નાખીએ છીએ. તો મિત્રો, આજ મેં વ્યથા વેદના એક અમુકના આંખોની અંદર મેં જોઈને ભાઈ હૃદય દ્રવી ગયું. સવારથી સાંજ સુધી બેસવા વાળો આપણો ફૂટપાથ ઉપર જે પોતાના વ્યવસાય માટે, પોતાના પેટિયા માટે જે પાથરણા પાથરી અને જે આપણે જે પર્વો આવે છે, આપણે તો પર્વોની વણઝાર છે. આપણા દેશની અંદર, સંસ્કૃતિની અંદર ઘણા એવા પર્વો છે. આપણે ભારતીય સંસ્કૃતિ, એમાંય આપણે ગુજરાતના, આપણે ડગલે પગલે પર્વો આવે અને ડગલે પગલે આપણે પર્વો ઉજવીએ. અને આપણા પર્વ આધારિત અમુક એવા પરિવારો જે છે આપણા, એની રોજી ચાલે છે. આપણો કોઈ પણ પૈસો વેસ્ટ નથી જતો. આપણો હર કોઈ પૈસો આપણી જરૂરિયાત પૂરી થાય છે અને આપણો પૈસો આપણને પુણ્ય આપે છે. આવું કઈ તો ના નથી. પણ મિત્રો, મારે એક વ્યથા અને વેદનાની એ વાત મારે કરવી છે. એમાં હવે થોડો બદલ આવ્યો એમ. આપણે રેકડીઓ વાળા, ફૂટપાથ ઉપર બેસવા વાળા, પાથરણા પાથરી અને જે અત્યારે દિવાળીના કલરો, કોળિયા, આપણે વિવિધ રંગોળીના ચિત્રો, આવી જે આપણે અત્યારે જરૂરિયાતની 2, 3, 4 દિવસની જરૂરિયાતની જે વસ્તુ જે છે ને, ફૂટપાથ ઉપર જે વેચે છે ને, એ સવારથી સાંજ સુધી બિચારા વેચે ને, તો એનું પેટીયું નથી નીકળતું. એનું પેટીયું તો નથી નીકળતું, પરંતુ એ જે માલ ક્યાંયથી ઉછીના પાછીના લઈને અને લે છે ને, એના પૈસા નથી ઉપડતા. મિત્રો, કેટલી દુઃખની વાત છે. આનું કારણ શું છે તમને કહું? ઓનલાઈન. આપણે ઓનલાઈનના યુગમાં ગયા ને, એટલે આ બધાની અધોગતિ થઈ. મિત્રો, આપણે ભાઈચારાની ભાવના વાળા માણસો, આપણે એકાબીજી અને દુઃખ અને દર્દની અંદર સાથ દેવાવાળા માણસો, આપણે નાત જાતના ભેદભાવ વગર સાથે રહેવા વાળા માણસો, આપણે ભારતીય સંસ્કૃતિના સર્વત્ર સમાજને પોતિકા કરવા વાળા આપણે આજે ક્યાં પહોંચ્યા છીએ? મિત્રો, હું એક રેકડીએ ઉભો આજે, તો માજી હતા આધડ ઉંમરના. મેં એને કહ્યું, માજી કોળિયા જોઈ છે? હા હા બાપુ લ્યો, 10 રૂપિયાના 3 ગયા. 10 રૂપિયાના 3? એટલે બીજી રેકડી આમ આગળ હતી, આ નજર નાખી, ત્યાં આમ જોવા ગયો તો બાપુ 4 દઈ દેશે, લઈ જાઓ. તમે વિચાર તો કરો. 10 રૂપિયાના 4 દઈ દઈશ, આવું ક્યારે બોલાય તમને ખબર છે? પોસાતું નથી છતાં બોલ્યા, ક્યારે બોલે તમને ખબર છે? કોઈ ગ્રાહક જતું નથી, કોઈ ફૂટપાથ ઉપર લેવા તૈયાર નથી. આપણો એટલો બધો સુધારો થયો છે ને,
આપણા પોતિકા ગમે તે સમાજના હોય પણ આપણા જે ભાઈઓ સમાજ માનવ સમાજના માનવોની માનવતા આપણને દેખાતી નથી. આપણા પાસે 4 પૈસા થયા નથી ને ઓનલાઈન વસ્તુ મગાવી નથી. અરે ઓનલાઈન ખરીદશો તો આ શું ખાશે ભાઈ? હું તો મારા ખાસ યુવાન ભાઈઓને કહું છું કે તમે આ ઓનલાઈન છે ને એ મૂકી દો ને તો આ બધી અધોગતિ જ પૂરી થઈ જાય. ઓનલાઈન વસ્તુ તમે છોડી દો અને આપણા પોતિકા જે આ છે ભાઈઓ જે વેચે છે, ફેરિયા વેચે છે એની પાસેથી લેતા થાવ. સારી પ્રોડક્ટ્સના તમે કપડા મેળવો, સારી પ્રોડક્ટ્સના તમે જૂતા મેળવો, સારી પ્રોડક્ટ્સના તમે કોઈ પણ તમારા સુશોભન માટે વસ્તુ મગાવો તો એનાથી શું થવાનું એમ? તમે કપડા હોય અને તમારી સારી ગુણવત્તાના કપડા હોય તો 2, 3, 4 વર્ષ ટકે એવા કપડા હોય તો તમને નફરત આવશે તો તમે છોડી દેશો. એના કરતા ભલે ઓછી કિંમત ના હોય, ઓછી ગુણવત્તા ના હોય તોય વર્ષ 2 વર્ષ તો ચાલે જ છે. એવા તો કાપડ આવે જ છે. એવું અપનાવો અને આ લોકોને મદદરૂપ થાવ. આવી રીતે કાયમી આપણે કરશું તો એક દિવસ આપણો જે આ જે વર્ગ જે છે જે આપણા માથે આપણા તહેવાર ઉપર કાયમી માટે નિર્ભર છે આવો વર્ગ છે એ એક દિવસ ખલાસ થઈ જશે. એક દિવસ માણસ પોતાનું સ્વમાન છોડી દેશે. શું કરે એમ? એને સ્વમાનથી જીવવા દેવું, એને સ્વમાનનો રોટલો ખાવા દેવો એ આપણી પણ ફરજમાં આવે છે. એના ઉપર દયા, ભાવ, લાગણી રાખવી એ આપણી ફરજમાં આવે છે. મિત્રો આવું જયારે તમે સમજશો ને ત્યારે ખરેખર સમજજો કે આપણે ખરા અર્થના ભારતીય બન્યા, ખરા અર્થના માણસ બન્યા. મિત્રો જીવનમાં કોઈ પણ અહીં આવ્યું છે ને એ જવાનું જ છે. તો કોઈ પણ વસ્તુ લેશો ને એનો નાશ થવાનો જ છે. તો આપણા પોતિકાને છોડી અને બીજા પાસેથી શા માટે લેવું? આપણા છોકરા અત્યારે નવા કપડા પહેરશે, મીઠાઈ ખાશે, જુદી જુદી આપણા પાસે માંગ કરશે કારણ કે આપણે કેપેબલ છીએ એટલે આપણે એની બધી માંગ પૂરી કરશું. આપણો પરિવાર છે, આપણને લાગણી છે તો એનો પણ પરિવાર છે એને પણ લાગણી હશે. એને પણ ઘણા અરમાન હશે. પરંતુ અરમાન પૂરા નથી થતા. એનું કારણ શું છે? હું ને તમે, મેં અને તમે જયારે એને તરછોડ્યા છે ને ત્યારે આ બધી વ્યથા ઊભી થઈ છે, વેદના ઊભી થઈ છે. એટલે મિત્રો હું તમને એ જ કહું છું કે જેમ બને એમ ફૂટપાથ ઉપરથી વસ્તુ લેજો મારા ભાઈઓ. એમાં ગુણવત્તા ના જોતા, એના ગુણ જોજો, એના હૃદયને જોજો. એક વખત તમે એની પાસે ખરીદી કરો ને ત્યારે એની તમે સામે જોશો ને રેકડીએ તમે 5-7 ભેગા થઈ અને એની રેકડીએ એના ફૂટપાથ ઉપર નીચે પાથરીને કોઈ બેન ભાઈ બેઠો એના પાસે તમે જાશો ને એની આંખમાં જે આનંદ હશે ને એવો ક્યાંય તમને જોવા નહીં મળે. એવો તમને આશીર્વાદ ક્યાંય મળશે નહીં. માટે મિત્રો મારો કહેવાનો મતલબ એક છે કે ઓનલાઈન ના યુગમાંથી બહાર નીકળો. ઓનલાઈન મગાવવાનું છોડો અને આપણા વિભિન્ન સમાજના ભલે છે પણ એ આપણા છે એવું સમજી, માનવ સમાજ સમજી અને એ જે કંઈ પણ તહેવાર પ્રમાણે જે વસ્તુ ચીજ વસ્તુઓ વેચે છે ને એની પાસે લેવાનો આગ્રહ રાખો. હું તમને ખરેખર હૃદયથી કહું છું એમ તમારી જે વસ્તુ જોતી હશે ને એ વસ્તુ એ મળશે અને વસ્તુ સાથે આશીર્વાદ મળશે. તમારા પૈસા છે ને એ પૈસા નો સદુપયોગ થશે અને પુણ્ય પણ મળશે.
તો મિત્રો, હર કોઈ વ્યક્તિ, હર કોઈ મારા ભાઈઓને મારે એટલું જ કહેવાનું કે હર કોઈ વસ્તુ હવે છે ને આપણે ઓનલાઈન છોડશું ને તો જ આપણા આ બધા ભાઈઓના ચૂલા સળગતા રહેશે. નહીતર આજે કઈક એવા કુટુંબો હશે જે આપણે ફટાકિયા ફોડતા હશું ને, આપણે આનંદથી કૂદતા હશું ને, ત્યારે કઈક ઘરે ચૂલા નહીં હેગા હોય, કઈક રોતા હશે, કઈક ના બાળકોના અરમાન અધૂરા રહી ગયા હશે. એ માં, એ બાપ, એ જ્યારે જ્યારે પોતાના સંતાનો પ્રત્યે જ્યારે આવું જોશે ત્યારે એને શું વેદના નહીં થતી હોય. માટે જેમ બને તેમ મિત્રો હવે આપણે આમાંથી બહાર નીકળો. આપણી ખોટી છે, આપણી એક અહંકારની વૃત્તિ છે ને, આપણી ખોટી મોટા છીએ, આપણે આવું ન કરાય તેવું એ બધું છોડી દો. સાદગી ભરું જીવન જીવો. અને આજે હર કોઈ ફૂટપાથ ઉપર છે ને એના પોતિકા સમજી લ્યો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.